જય શ્રી કૃષ્ણ. કોઈ પણ સેમની એક્ઝામ હોય તો દરેક સ્ટુડન્ટે આ રીતે લખવું કોલેજના, જેનાથી તમને વધારે માર્ક્સ મળે. કોઈ પણ પ્રશ્ન હોય તો જ્યારે પુરવણીમાં લખો ત્યારે આ પ્રશ્ન આ રીતે લખવો નહીં. મેં આ અસાઇનમેન્ટમાં આ લખેલ છે. પહેલાં કોટેશન લખવું. જે કોટેશન જે બી ભૂગોળ હોય તો એમાં જો કંઈ સારું એમ લાગતું હોય કોટેશન જેવું કે કંઈ અલગ દેખાતું હોય, એ પ્રશ્નનો ભાવાર્થ તેમાં કહેવાતો હોય એ લખી દેવું. અને જે વ્યક્તિએ આપેલું હોય તેનું નામ લખવું. અને જો એ વ્યક્તિએ આપેલું હોય એવું કંઈ ન મળે અને આપણે જો જાતે જ લખીએ, બનાવીને લખીએ, તો એમાં જો ભૂગોળ હોય તો ભૂગોળવિદોના મતે લખવું. ઇતિહાસ હોય તો ઇતિહાસવિદોના મતે લખવું. મનોવિજ્ઞાન હોય તો મનોવિજ્ઞાનના મતે લખવું. આ રીતે વિષય વાઇઝ લખવું, જેનાથી તમારું એક એમ પ્રેઝન્ટેશન સારું દેખાય અને તમને માર્ક્સ સારા મળે. કોટેશન પછી પ્રસ્તાવના લખવાની. પ્રસ્તાવનાઓમાં એવું એમ કંઈક અલગ લખવાનું કે જે કોઈ પણ પેપર દેખનાર હોય છે તેનું મન પહેલાં પ્રસ્તાવના ઉપર જાય છે. પ્રસ્તાવનામાં જો કંઈ તમે સારું લખ્યું હશે તો એને કંઈક અલગ દેખાશે, એનાથી તમારા માર્ક્સ પાછળ નહીં કપાય. એ માટે પ્રસ્તાવનામાં ગપ્પા નહીં મારવા અને ખૂબ ધ્યાનથી લખવું. પ્રસ્તાવનામાં કંઈ જો એમ લાગતું હોય જે એ બ્લેક પેનથી લખવું, જેના કારણે અલગ જ ઉપસી આવે. આ રીતે કોટેશન લખી, પછી પ્રસ્તાવના લખી અને પછી પ્રશ્નની વિગતે પછી જે બી પૂછ્યું હોય કોઈ પણ વિષયમાં પહેલાં તો એની વ્યાખ્યા આપવી, જેના કારણે વ્યાખ્યા આપવાથી તમારા માર્ક્સ સારા આવશે. વ્યાખ્યા તમે જેટલી પણ આપી શકો તે આપી શકાય. વ્યાખ્યામાં જો નીચે નામ કોઈ ભૂગોળવિદ કે ઇતિહાસવિદનું નામ ન લખો તો ચાલશે, પણ વ્યાખ્યા જરૂરથી લખવી. પછી આ રીતે જે આગળ મુદ્દા આવતા હોય એની સમજૂતી આપવી. બીજું કે જો કોઈ અંદર કોઈ એક આંકડાકીય કે કોઈ અલગ જ માહિતી આપેલી હોય તો તેને નોંધ તરીકે લખવી, જેના કારણે પેપર ચેક કરનારનું ત્યાં મન આકર્ષાય, જેના કારણે તમારા માર્ક્સ વધારે આવે. આ રીતે બ્લેક પેનથી લખવું. છેલ્લે સમાપન લખવાનું. સમાપન 6 થી 7 લીટીનું લખવાનું, વધારે નહીં. સમાપન જો નહીં લખેલું હોય ને તો માર્ક્સ તમને પૂરા નહીં મળે. જેના કારણે સમાપન કોઈપણ સંજોગોમાં બાકી રાખવું નહીં. સમાપનમાં કંઈ નહીં લખવાનું. જે તમે આગળ એમ કે લખ્યું હોય જે પ્રશ્ન વિશે એ લખવાનું કે અહીં આપણે ઉપરોક્ત પ્રશ્નમાં આ વિશે ચર્ચા કરી, એના વિશે લખવાનું, જેના કારણે પેપર ચેક કરનારને ખબર પડે કે તેને પ્રશ્ન પૂરો કર્યો છે. બીજો પ્રશ્ન પણ મેં આ જ રીતે લખ્યો છે અને અમારે પણ અત્યારે એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને હું આ જ રીતે લખીને આવી છું. જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે હું મારા માર્ક્સ જણાવીશ. હું આ જ રીતે લખું છું. પહેલાં પ્રશ્ન જે બી પૂછ્યો હોય તેનો જવાબ લખવાનો. પહેલાં પ્રશ્ન 1 કે પ્રશ્ન 2 જે હોય એ આ રીતે કરીને લખવાનું. પ્રશ્ન 2 પછી જવાબ લખવાનો. પછી કોટેશન હંમેશા હું લખું જ છું. આમાં જો મેં કોટેશન એમ કે જાતે બનાવીને લખ્યું છે તો મેં નીચે એક અવલોકન બી લખી શકાય વિદ્વાનોના મતે. પ્લીઝ થોડો પક્ષીઓનો અવાજ આવી ગયો છે, જેનાથી માફ કરજો. ફરીથી હું સમજાવું છું. મેં આ બીજો પ્રશ્ન લખ્યો, એમાં પ્રશ્ન 2 કરીને જે હોય તે કરીને પછી જવાબ લખવાનો. જવાબ કરીને કોટેશનમાં મેં જાતે બનાવી છે, એના માટે મેં એક અવલોકન આ રીતે લખ્યું છે. ભાઈ પ્રસ્તાવના કરી પ્રશ્નની વિગતે આ રીતે મુદ્દા આવતા હોય એ મુદ્દા બ્લેક પેનથી લખવા. મુદ્દામાં બી જો મુદ્દા પડતા હોય તો આ રીતે લખવાના. જો આ રીતે તમારું લખાણ લખેલું હશે તો યુનિવર્સિટીના પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ આવશે.
છેલ્લે સમાપ્ત. અને પ્રસ્તાવનામાં જો કોઈ આંકડાકીય માહિતી આપતી હોય તો તે બ્લેક પેનથી લખવી આ રીતે, જેના કારણે પેપર ચેક કરનારને એવું લાગે કે એને આંકડાકીય માહિતી પણ ખબર છે, તો અંદર તેને સાચું લખ્યું છે. આ માટે આ રીતે લખવું. પ્રસ્તાવનામાં જો કોઈ આવું મળી જાય તો લખી દેવું. આ માટે તમારે થોડીક વધારે મહેનત કરવી પડશે. કોઈ પણ પ્રશ્નમાં જે કારણો પૂછે, પરિણામો પૂછે તો પહેલાં તેને આ રીતે લખી દેવા કે આર્થિક વૃદ્ધિના ક્ષેત્રો, તો આ રીતે લખી દેવા અને પછી જ તેને સમજાવવા. નોંધ આ રીતે લખવી.